નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, લોકરક્ષકનું પરિણામ જાહેર. આ મિત્રો સાચું છે કે ખોટું છે? તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ન્યૂઝ જોયા હશે કે આ જે પરિણામ છે ખોટું છે. ત્યારબાદ મિત્રો તમે ન્યૂઝ ચેનલમાં પણ ન્યૂઝ જોયા હશે કે પરિણામની એક લિંક ફરે છે સોશિયલ મીડિયામાં અને તેના પર ક્લિક કરતા ખોટા પરિણામ બતાવે છે અથવા તો સાઇટ ખુલતી જ નથી વગેરે વગેરે. મિત્રો, અહીં બીજો મુદ્દો છે કે તમારો જો સાઇટ ખુલતી નથી કે માર્ક્સ ખોટા બતાવે છે. હવે મિત્રો ત્રીજું છે કે માર્ક સુધારવા માટે શું કરવું. જો આ રિઝલ્ટ સાચું હોય તો તેના માર્ક્સ સુધારવા માટે શું કરવું. મિત્રો, અહીં તમારા જે તમામ સવાલો છે એના જવાબો અહીં પ્રૂફ સાથે આપેલા છે. તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો LRB એટલે કે લોકરક્ષક બોર્ડની જે ઓફિશિયલ સાઇટ છે, અહીંયા ઓફિશિયલ સાઇટ મેં ખોલેલી છે. એ સૂચના છે કે તારીખ 6/1/2019 ના રોજ લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં જે હાજર ઉમેદવાર હતા તે ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. હવે મિત્રો અહીં આપણે ક્લિક કરીએ છીએ તો આ જે વેબસાઇટ છે એ લિંક છે ખુલી જાય છે. એટલે કે મિત્રો આ જે પરિણામ છે એ સાચું છે કારણ કે અહીંયા લોકરક્ષક બોર્ડની જે ઓફિશિયલ સાઇટ છે તેના પર અપલોડ થયેલું છે. ત્યારબાદ મિત્રો બીજી સૂચના છે કે 8/1/2019 ના રોજ કાર્યકારી જવાબવાહી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા મંગાવવામાં આવેલ. મળેલ વાંધાની ચકાસણી કરી આખરી જવાબવાહીની નીચે મૂકવામાં આવેલ છે અને અહીં ક્લિક કરતા મિત્રો જે ફાઇનલ આન્સર કી છે એ ખુલી જાય છે. અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા ચોખ્ખું લખેલું છે કે હવે ફાઇનલ આન્સર કીના વાંધા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની રહેશે નહીં. ત્રીજું છે મિત્રો કે જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે તમામ કેટેગરીના એટલે કે જનરલ, SC, ST અને SCBC એમના ઉમેદવારોએ પેપર રીચેકિંગ દીઠ રૂપિયા જે 300 છે ફી એ ચેરમેન લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ નામનો રાષ્ટ્રીય બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડ્રાફ્ટ બનાવી તેને પેયેબલમાં અમદાવાદ લખવાનું છે. તેમજ પોતાના કોલ લેટરની ઝેરોક્સ નકલ અને અરજીમાં ઉમેદવારે પોતાનું પૂરું નામ, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. એટલે કે આ પ્રમાણેની તમારી અરજી તૈયાર કરવાની છે અને 5/2/2019 થી 19/2/2019 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે. તારીખ 19/2/2019 પછી જો કોઈ અરજી મળશે તો ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે આ સમયગાળા દરમિયાન તમે તમારી કોઈ વાંધા અરજી હોય તો તમે સ્પીડ પોસ્ટ અથવા તો રૂબરૂમાં આ જે અહીંયા એડ્રેસ આપેલું છે એ પ્રમાણે મોકલી શકો છો. અને અહીંયા એડ્રેસ આપેલું છે લાસ્ટમાં પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G13, સરિતા ઉદ્યાનની બાજુમાં, સેક્ટર 9, ગાંધીનગર 38-2009 આ પ્રમાણેનું એડ્રેસ છે. ત્યારબાદ ચોથી સૂચના છે મિત્રો કે વધુમાં ઓનલાઈન અરજી કરતી સમયે કોઈ પણ ઉમેદવારે જાતિ એટલે કે જેન્ડરની વિગતો ભરવામાં ભૂલ, દાખલા તરીકે ખરેખર પુરુષ હોય અને મહિલાના જે અરજી કરેલી મહિલાના નામે અરજી કરી હોય અથવા મહિલા હોય અને પુરુષના નામે અરજી ભરેલ હોય તો આવા ઉમેદવારો ઉપરોક્ત જણાવેલ સરનામે 5/2 થી 12/2 સુધીમાં સવારના કલાક 11 થી સાંજના 17 વાગ્યા સુધી રૂબરૂમાં આવીને રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. તો મિત્રો અહીં જે તમારું જે માર્ક્સ છે સુધરાવા હોય તો એની આ પ્રોસેસ હતી. આ પ્રોસેસ તમારે ખ્યાલ ના હોય મિત્રો તો ફરીવાર એકવાર જે ઓફિશિયલ સાઇટ છે LRB ની એ તમારે જોઈ લેવી અને વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું આ લિંક આપી દઈશ તો તમે ત્યાંથી પણ ક્લિક કરીને જોઈ શકો છો. હવે મિત્રો અહીં ખાસ નોંધ આપેલ છે કે લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ તમામ CCTV કેમેરા રેકોર્ડિંગની ચકાસણી ચાલી રહી છે. આ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ કરતો માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે જે તમામને બંધન કરતા રહેશે
બીજું છે કે તદ ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈ પણ તબક્કે ગેરરીતિ આચરેલ હોય તેવું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. તો મિત્રો આ હતી સૂચનાઓ અને અહીંયા જે લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરતા તે ખુલી જાય છે. તો મિત્રો આ એક પ્રોવિઝનલ રિઝલ્ટ કહી શકાય, કારણ કે તેમાં હજુ સુધારાના ચાન્સીસ છે અને સુધારો કઈ રીતે કરવો તે આપણે જોયું. તો આપણે ફરી એકવાર જણાવી દઈએ કે કોલ લેટરની ઝેરોક્સ અને અરજી એટલે કે અરજીમાં તમારું નામ, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર દર્શાવતી એક અરજી તૈયાર કરવાની છે. તેને કોલ લેટરની ઝેરોક્સ સાથે જોડવાની છે અને 5/2/2019 થી 19/2/2019 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની છે. આ ઉપરાંત તમારે પેપર ચેકિંગ દીઠ ₹300 એનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે અને ચેરમેન લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ નામનો એક રાષ્ટ્રીયકૃત બેંકની જે બેંક હોય રાષ્ટ્રીયકૃત બેંક એનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે અને પેએબલ એક અમદાવાદના નામે કરવાનો છે. તો મિત્રો આ હતી વિગતો.